જીવનમાં સુખ અને સગવડ એ આનંદ આપે છે, કદાચ જીવંતતા આપે છે, જીવન પણ આપે છે. સુખ અને સગવડ બિલકુલ શક્ય છે. તમારી પોતાની કેપેસિટી કેવી છે એ પ્રમાણે તમે તમારું સુખ અને તમારી સગવડો ઊભી કરી શકો અને સાચવી શકો. એ બિલકુલ અઘરું નથી, બધાને પોસાય એવું છે, બિલકુલ અશક્ય નથી. એ તો જરા પણ મોંઘું નથી, બધાની પહોંચમાં છે. સુખ સગવડથી મળશે અને એ સગવડ મેળવવી બિલકુલ શક્ય છે તમારી મર્યાદામાં રહીને. સાવ પૈસા નથી તો ફૂટપાથ ઉપર તમારા ઘરની બહારના ઓટલા પર શેતરંજી પણ તમને સુખ આપી શકે. તમારી શક્યતા છે બસ શેતરંજી. અચ્છા, થોડીક મર્યાદા, થોડી ઊંચી લિમિટ થઈ તો તમે કાથીનો ખાટલો પણ લઈ શકો છો, એનાથી ઉપર તમે એક નાનકડી પાટ પણ લઈ શકો છો, પણ તમે સુખી થઈ શકો છો તમારી મર્યાદામાં રહીને. અને આ બધું પોસાય એવું છે. માણસ ધારે તો રોટલી અને શાક ખાઈ જ શકે, એ હજી એટલું મોંઘું નથી થયું. માણસ ઈચ્છે તો સાંજે ખીચડીને છાશ ખાઈ શકે એવું છે, એ પોસાય એવું છે. એટલી સગવડ તો તમે કરો છો, અને એટલે 2 ટાઈમ અનાજ માટે તમે સુખી તો છો જ નહીં. પણ આપણે દુખી એટલા માટે છે કે આપણે સુખ અને સગવડ નથી જોઈતા, આપણે મોજ શોખ જોઈએ, આપણે અય્યાશી જોઈએ. એ અય્યાશી છે ને એ બહુ મોંઘી છે. હા, બસમાં બેસીને જઈએ ને તો 10 રૂપિયાની ટિકિટ છે, વિમાનમાં બેસીએ તો 1.5 લાખ છે. હા, રોડ ઉપરથી જો શાક લઈ લઈએ ને તો 5 રૂપિયાનું 500 ગ્રામ મળી જ રહેશે. પણ નહીં, તમને શોખ છે મોલમાં જવાનો, તમે સામાન્ય જગ્યાએથી ખરીદી કરો તો જીવી શકાય છે, સગવડ સચવાશે, સુખ પણ છે. નહીં, તમારે બ્રાન્ડેડ બધું જોઈએ છે. તો પછી આ અય્યાશી છે, અને અય્યાશી માટે તમારે વધારે જ કિંમત ચૂકવવી પડે, અને પછી બૂમાબૂમ કરવાનું બંધ કરી દેવાનું.